નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધનતેરસ નિમિત્તે સારા ગંદેવીકર જ્વેલર્સ ખાતે ગ્રાહકોનો ધસારો। ધનતેરસના પાવન અવસર પર સોના ચાંદીની ખરીદી માટે જ્વેલરી બજારોમાં ગ્રાહકોની અવરજવર જોવા મળી। જો કે આ વર્ષે ખરીદીમાં પ્રતિસાદ થોડો ઘટાડો નોંધાયો। આ ધનતેરસના દિવસે ખરીદીના માહોલ અપેક્ષા કરતાં થોડો ઓછો રહ્યો। ગયા વર્ષની સરખામણી કરીએ તો અમને લગભગ 60% જેટલો જ પ્રતિસાદ મળ્યો। જો કે આ પ્રતિસાદ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સહેજ સારો રહ્યો। સોનાના સતત વધતા ભાવને કારણે મોટાભાગના ગ્રાહકોએ લગભગ 1.5-2 મહિના પહેલા જ દિવાળી સુધીમાં ભાવ વધશે તેવી ધારણા રાખીને ખરીદી શરૂ કરી દીધી હતી। ખાસ કરીને જે ગ્રાહકોને રોકાણના હેતુથી 5, 10 કે 20 તોલા જેવું વધુ સોનું લેવું હતું તેઓએ વહેલી તકે ખરીદી પૂર્ણ કરી લીધી છે। આજ ધનતેરસના દિવસે જે ગ્રાહકો શોરૂમ પર આવ્યા હતા તેઓનો મુખ્ય હેતુ મોટી ખરીદી કરતાં શુકનની ખરીદી કરવાનો, નક્ષત્ર તરીકેનું સોનું લેવાની અને પૂજામાં મૂકવા માટેની ખરીદી કરવાનો રહ્યો હતો। આ દિવસ ધનનું મહત્વ દર્શાવવા માટે નક્કી કરાયો છે। સાંજે ગ્રાહકોની આ સોનાની પૂજા કરીને ભગવાનને ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। આ રીતે લોકો શુકન સ્વરૂપે સોનું ખરીદીને ધનતેરસ તહેવાર મનાવે છે। ધનતેરસના દિવસે આજે અપેક્ષા કરતાં થોડોક ઓછો માહોલ રહ્યો। ગઈ સાલની કમ્પેરિઝન જો કરીએ તો લગભગ 60% જેટલો રિસ્પોન્સ રહ્યો। પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સહેજ વધારે રહ્યો। સોનાના ભાવ લગભગ ડે ટુ ડે વધી રહ્યા છે હમણાં, તો ગ્રાહકોએ એનો લાભ લઈ લીધો। લગભગ 1.5-2 મહિના પહેલા ગ્રાહક વર્ગનો એવો ખ્યાલ હતો કે દિવાળી સુધી લગભગ 1.5 લાખ સુધી ભાવ થશે, એટલે 1.5 મહિનાથી ગ્રાહકો સોનું લઈ રહ્યા છે। એટલે જેમને નક્કર ઇન્વેસ્ટમેન્ટની રીતે લેવું હતું વધારે 5 તોલા, 10 તોલા, 20 તોલા, એ લોકોએ બધા 2 મહિનાથી ખરીદી ચાલુ છે। અને આજે આવ્યા હતા તે એક શકુનની ખરીદી કરવા, એક નક્ષત્ર તરીકે ખરીદી કરવા, ધનતેરસને એક પૂજામાં મૂકવા માટેની ખરીદી કરવા માટે। આ ધનતેરસ એટલે આપણા હિન્દુ ધર્મના બધા વાર તહેવાર કંઈક ને કંઈક હેતુથી નક્કી કરવામાં આવતા હોય છે। જેવી રીતે આપણા જીવનમાં માણસને જીવવા માટે શ્વાસ જરૂરી છે, માણસ 1 મિનિટ પણ શ્વાસ વગર રહી શકતો નથી, એવી રીતે ધનનું મહત્ત્વ બતાવવા માટે આજનો દિવસ છે। તો આપણે આજના જમાનામાં સમાનભેર 1 મિનિટ પણ ધન વગર રહી ના શકીએ। આપણી બધી જ જરૂરિયાત ધન થકી જ પૂરી થતી હોય છે। તો આજના દિવસ ધનનું મહત્ત્વ સમજવા માટે લોકો સોનું લે છે, સાંજે એની પૂજા વગેરે કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન અમારા જીવનમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એના માટેનો આ દિવસ છે। અને એ રીતે લોકો ધનતેરસનું સોનું લઈ જઈને પૂજા કરતા હોય છે। આવું એક શાસ્ત્ર છે।